તો વિધાનસભા ગૃહમાં અંબાજીમાં કરવામાં આવી રહેલા ડિમોલેશનનો મુદ્દો ઉઠ્યો છે, જે અંગે જવાબ આપતા કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે અંબાજી પ્રવાસન ક્ષેત્રે હબ બને તે માટેના પ્રયાસ સરકારે હાથ ધર્યા છે, જેના માટે 1200 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. અંબાજી એક માનનીય અધ્યક્ષશ્રી એવું સ્થાન છે કે જ્યાં દુનિયાભરના 51 શક્તિપીઠ પૈકીનું આ મહત્વનું, જ્યાં માતાજીનું હૃદય સ્થાન છે, ત્યાં આગળ દુનિયાભરના લોકો પ્રવાસે આવતા હોય એટલે જૂનું અંબાજી અને નવું અંબાજી એ બંનેનો વિકાસ, જૂના અંબાજી પ્રમાણે ત્યાં લોકો આવતા હોય તેમને પૂરતી ફેસિલિટી મળી રહેવી જોઈએ, સારા રોડ, રસ્તાઓ અને સુવિધાઓ મળવી જોઈએ. આ અંબાજીની આજુબાજુનો વિસ્તાર અને સાથે માનનીય અધ્યક્ષશ્રી એનો બહારનો પણ વિકાસ, એટલે 2 ટીપી અને બહારનો જે વિકાસ નકશો છે એ બનાવી અને એમાં 5-6 ગામોનો સમાવેશ પણ કર્યો છે, જેથી કરી આખું અંબાજી આવતા સમયની અંદર, અને માનનીય અધ્યક્ષશ્રી આમાં 1200 કરોડ ઉપરનો ખર્ચો આપણે કરવાના છીએ, અને એટલા માટે કરવાના છીએ કે પ્રવાસન ક્ષેત્રે આ ખૂબ મોટું અંબાજી એ હબ બની રહે.